नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, अकाउंट में आज आगे बढ़ीए तो स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट एटले के एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154, चैप्टर नंबर 7 रोकड़ मेळ अने तेना प्रकारो, लेक्चर नंबर 16 આપણે આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચર ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ત્રણ ખાના વાળો રોકડ મેળ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, નમ્રતાનો રોકડ મેળ। હવે આજે થિયરી થોડીક લેવાની છે, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર। અત્યારના સમયમાં આપણને ખબર છે કે બેન્કિંગ સેક્ટર ખૂબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે। तो इलेक्ट्रॉनिक बेंकिंग ट्रांजेक्शन जेने आपणे कहेशुं ए क्या प्रकारना थाय छे एनी वात आपणे करवानी छे। मेन 3 ट्रांजेक्शन विषे चर्चा आमां करवानी छे। चलो जोईए, ध्यान आपजो। बेंकोनी कामगीरीनी झड़प पण इलेक्ट्रॉनिक बेंकिंग ने आधारित छे, बराबर। बेंकोनी जे कामगीरीनी झड़प छे अत्यारे ए झड़प तो के भाई इलेक्ट्रॉनिक बेंकिंग ने आधारित छे, एने आभारी छे। બેંકો દ્વારા પણ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ પોતાના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે, બરાબર। બેંકો દ્વારા આ જે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થાય છે એ તો કે પોતાના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે। બેંકો દ્વારા ગ્રાહકોને જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। બેંકો દ્વારા તો કે ભાઈ ગ્રાહકોને આ જુદી જુદી સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે। તેમાં ફંડની ફેરબદલી અગત્યની સેવા છે, બરાબર। ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી કરવી એ અગત્યની સેવા ગણાવી શકાય છે। ફંડની ફેરબદલી માટે પ્રણાલિકાગત પદ્ધતિમાં ડ્રાફ્ટ કે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે। आज फंड है विद्यार्थी मित्रों, ए फंड नी फेरबदली माटे प्रणालिकागत पद्धतिनी अंदर ड्राफ्ट के चेक नो उपयोग करवामां आवे छे। ड्राफ्ट नो उपयोग अथवा तो चेक नो उपयोग छे ए करवामां आवे छे। आ व्यवस्था प्रमाणे एक व्यक्तिना खातामांथी अन्य व्यक्तिना खातामां फंडनी फेरबदली वधु समय मांगे तेवी व्यवस्था छे। विद्यार्थी मित्रों, आ व्यवस्था प्रमाणे एक व्यक्तिना खातामांथी अन्य व्यक्तिना खातामां फंडनी फेरबदली छे वधु समय मांगे एवी व्यवस्था आमां आपेली छे। बेंको द्वारा आवा फंडनी फेरबदली माटे बे प्रकारनी झड़पी सेवाओ पूरी पाडवामां आवे छे। झड़पथी फेरबदली फंडनी थाय एना माटे बे प्रकारनी झड़पी सेवा अहींया पूरी पाडवामां आवे छे। आ सेवाओमां नीचेनानो समावेश थाय छे। आ सेवाओने रोकड़ मेळ साथे संबंध छे। तो आ जे सेवाओ आपवामां आवे छे એને રોકડ મેળ સાથે પણ સંબંધ છે, અને રોકડ મેળમાં આ જે સેવાઓ છે એનો ઉલ્લેખ પણ આવશે અને એનો ચાર્જ જે લાગશે એ ચાર્જ પણ આપણે ઉધાર કરવો પડશે, મીન્સ જમા કરવો પડશે। તો એનઈએફટી અને આરટીજીએસ કેવું છે? એનઈએફટી વિદ્યાર્થી મિત્રો રોમન 1 નિફ્ટ એનઈએફટી। तो एनईएफटी નું આખું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। આ ખાસ યાદ રાખવાનું, એક માર્કમાં પૂછી શકાય છે। નેશનલ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિક નહીં, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। बराबर। तो नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर, नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर तरीके आने ओळखवामां आवे छे। तो एनी चर्चा आपणे करवानी छे। चालो जोईए, बरोबर। एनईएफटी कोने कहेवाय समजजो विद्यार्थी मित्रों। आना नीति नियमो समयांतरे बदलता जाय छे। हमणां ज तमने खबर होय तो नीति नियम बदला, आरटीजीएस माटे 24 कलाक कन्टिन्यू चालू राखवानो नवो निर्णय छे आव्यो छे। हमणां આપણા કોર્સમાં જે છે એ જ લખવાનું થશે, લેટેસ્ટ હમણાંનું છે એ લખવાનું નથી। ચલો જોઈએ એનઈએફટી। આ સેવાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે।
આખા દેશની અંદર NEFT નો લાભ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો। આ યોજનામાં જોડાયેલ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા પૂરી પાડવામાં આવે છે, બરોબર। આ યોજનામાં જોડાયેલ જેટલી બેંકો છે વિદ્યાર્થી મિત્રો, એ બેંકો દ્વારા પોતાના જે ગ્રાહકો છે એ ગ્રાહકોને આ સેવા પૂરી પાડવામાં આવે છે। આ સેવાનો લાભ વ્યક્તિ, પેઢી કે કોર્પોરેટ એકમ દ્વારા લઈ શકાય છે। ઓકે, તો આ સેવાનો લાભ કોણ લઈ શકે? આ સેવાનો લાભ વ્યક્તિ, પેઢી કે પછી કોઈ પણ કોર્પોરેટ એકમ લઈ શકે છે। ઓકે, તો આ સેવાનો લાભ વ્યક્તિ, પેઢી કે પછી કોઈ પણ કોર્પોરેટ એકમ છે આ સેવાનો લાભ છે લઈ શકે છે। આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી, યાદ રાખજો। NEFT માટે તમારી પાસે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી। NEFT ની સેવા માટે રકમ સ્વીકારનારનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે આ સેવાઓનો લાભ આપતી હોય, બરોબર। મીન્સ તો કે ભાઈ નાણાં સ્વીકારનાર નું ખાતું હોવું જરૂરી છે, ભાઈ મોકલનારનું નહીં। નાણાં સ્વીકારનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી। જે બેંક આ સેવા સ્વીકારે, જે બેંક આ સેવા સ્વીકારે, બરોબર। તો જે બેંક આ સેવા સ્વીકારતી હોય એવી બેંકમાં નાણાં સ્વીકારનારનું ખાતું હોવું જરૂરી છે, તો જ તમે NEFT દ્વારા એમને નાણાં છે એ ચૂકવણી કરી શકો, આપી શકો, બરોબર। એટલે સ્વીકારનારનું ખાતું હોવું જરૂરી છે। આગળ જોઈએ, જે આ સેવાનો લાભ આપતી હોય એવી બેંકમાં આ ખાતું હોવું જોઈએ। NEFT દ્વારા કેટલી રકમ મોકલી શકાય તે અંગે કોઈ મર્યાદા નથી। NEFT દ્વારા કેટલી રકમ મોકલી શકાય એ અંગે કોઈ પણ પ્રકારની મર્યાદા અહીંયા નથી। આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ જ નજીવો ચાર્જ વસૂલ કરવામાં આવે છે। NEFT દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે એનો ચાર્જ નજીવો છે, બેંકો દ્વારા વસૂલ કરવામાં આવે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ સેવા માટેના મહત્તમ ચાર્જીસ નક્કી કરવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, RBI દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, RBI દ્વારા આ સેવાના મહત્તમ ચાર્જીસ નક્કી છે। તો RBI દ્વારા આ સેવાના મહત્તમ ચાર્જીસ કેટલા લેવા એ નક્કી કરવામાં આવેલ છે। તેથી જે તે બેંક આવી સેવા મફત પણ આપી શકે છે, બરાબર, પરંતુ મહત્તમ નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રકમ વસૂલ કરી શકે નહીં, બરાબર। એટલે ચાર્જ લે જવું જરૂરી નથી, પણ મહત્તમ ચાર્જીસ નક્કી કર્યા એનાથી વધુ રકમ લઈ શકતી નથી। NEFT દ્વારા રકમ મેળવનાર પક્ષકારે કોઈ પણ ચાર્જ બેંકને ચૂકવવાનો હોતો નથી। ખરેખર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, NEFT દ્વારા રકમ મેળવનાર પક્ષકારે, બરાબર, રકમ મેળવનાર પક્ષકારે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી। તો NEFT નો ચાર્જ કોને ચૂકવવાનો? તો જે રકમ મોકલનાર છે એને, મેળવનાર પક્ષકારે કોઈ ચાર્જ છે ચૂકવવાનો હોતો નથી, મોકલનારે ચાર્જ ચૂકવવાનો। જો લખ્યું છે NEFT દ્વારા રકમ મોકલનારે ચાર્જ બેંકને ચૂકવવાનો હોય છે, જે મોકલનાર છે એને ચાર્જ ચૂકવવાનો છે। તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ શું બને? ખર્ચ બને છે।
અને આ ખર્ચની ચોપડે નોંધ કરવાની હોય છે. આ ખર્ચ બનશે ને એની ચોપડે નોંધ કરવી પડશે, નોંધ કરવાની હોય છે. NEFT ની સેવાઓ પ્રવર્તમાન નિયમો પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન, બરાબર, આપણે યાદ રાખવાનું છે આપણા સિલેબસ મુજબ. આમાં ચેન્જીસ ને અવકાશ છે, સમયાંતરે ફેરફાર થાય છે અને અત્યારે પણ ફેરફાર થયો છે, બરાબર. તો સોમથી શુક્ર સુધી, શનિ રવિ રજા હોય છે, બરાબર. બીજા ચોથામાં આપણને ખબર છે, પણ શનિવારે પણ NEFT બંધ રાખે છે. પણ અત્યારે મેં કીધું એમ 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો છે. આગળ જોઈ તો આ યાદ રાખજો આપણા નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, સોમથી શુક્ર સવારે 8 થી સાંજે 7 સુધી, બરાબર. તો સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી. અને શનિવારે જો બેંક ચાલુ હોય તો, કારણ કે બીજા ચોથા શનિવારે બંધ હોય, બરાબર. શનિવારે બેંક ચાલુ હોય, તો જે શનિવારે બેંક ચાલુ હોય તો જે તે સમયના નિયમો પ્રમાણે આ સેવા ઉપલબ્ધ થશે, બરાબર. એટલે નિયમ મુજબ શનિવારે બેંક અડધો દી ધારો કે ચાલુ હોય તો એ નિયમ મુજબ NEFT આવી શકે. આખો દિવસ ચાલુ હોય તો એ મુજબ આવી શકે, કારણ કે આ નિયમો હાલતા બદલાતા હોય છે, આપણને ખબર છે. ઓકે, એટલે લખ્યું છે કે નિયમ પ્રમાણે આ સેવા ઉપલબ્ધ શનિવારે થશે. સામાન્યપણે આ રીતે ફેરબદલ કરેલ રકમ મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા થાય છે, બરાબર. મેળવનારના ખાતામાં કેટલા સમયમાં? 2 કલાકમાં. મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા, બરાબર. તો જે મેળવનાર છે વિદ્યાર્થી મિત્રો, એ મેળવનારના ખાતામાં તો કે ભાઈ 2 કલાકની અંદર જમા થાય છે. આ બધા MCQ માં પૂછાય એવા પોઈન્ટ છે, એટલે ખાસ તમે હાઇલાઇટ કરજો અને લખજો. ઓકે, તો 2 કલાકમાં જમા થાય છે. આ સેવા દ્વારા ફંડની ફેરબદલી માટે કોઈ ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા નથી, બરાબર. તો ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા નથી. આમાં ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા નથી. તો ન્યૂનતમ કે મહત્તમ રકમની આમાં કોઈ મર્યાદા નથી, એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે લખ્યું છે કે નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે ધારો કે, અને રમેશનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. હવે નિલેશે રૂપિયા 20,000 રમેશને ચૂકવવાના છે. નિલેશે NEFT દ્વારા આ રકમ રમેશને મોકલી આપી છે. તો આ સંજોગોમાં બેંક દ્વારા નિલેશના ખાતામાં 20,000 રૂપિયા અને NEFT ચાર્જના ઉધારવામાં આવશે, જે ચાર્જ થતો હશે. અને રમેશની બેંક રમેશના ખાતામાં રૂપિયા 20,000 જમા કરશે, બરાબર. એને તો 20,000 જ જમા થાય. NEFT ચાર્જના રૂપિયા 5.70 ધારો કે બેંકે નિલેશ ખાતે ઉધાર્યા છે. કેટલા? 5.70. તો આ અંગે નીચે પ્રમાણે આમ નોંધ થશે. જો તો નીચે મુજબ આમ નોંધ થાય કે ભાઈ નિલેશના ચોપડે, નિલેશ ધારો કે પોતાના ચોપડે નોંધ કરે તો કઈ નોંધ કરે? તો કે રમેશ ખાતે ઉધાર 20,000, બેંક ચાર્જ ખાતે ઉધાર 5.70 અને તે બેંક ખાતે તો કે 20,005.70. તો એના ખાતામાંથી કેટલા રૂપિયા જશે? 20,005 અને 0.70 પૈસા, બરોબર. એટલા ઓછા થાય, કારણ કે બેંકનો ચાર્જ એના ખાતે ઉધારાય એટલે એટલો ડેબિટ થાય, એટલે એના ખાતામાંથી કટ થઈ જાય. તો રમેશ ખાતે 20,000, બેંક ચાર્જ ખાતે 5.70 અને તે બેંક ખાતે 20,005.70. આવી સંયુક્ત આમનો નિલેશના ચોપડે છે કરવામાં આવશે. બાબત જે લખી કે રૂપિયા 20,000 NEFT દ્વારા રમેશને ચૂકવા અને બેંક ચાર્જના 5.70 વસૂલ કર્યા, બરોબર.
હવે આગળ, જો નિલેશ દ્વારા બેંક ખાના સહિતનો રોકડ મેળ રાખવામાં આવેલો હોય, રોકડ મેળમાં બેંકનું ખાનું હોય, 3 ખાના વાળા રોકડ મેળમાં આપણે જોઈ ગયા, બરાબર? તો બેંક ખાના સહિતનો રોકડ મેળ રાખવામાં આવેલો હોય તો રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં, રોકડ મેળની કઈ બાજુ? જમા બાજુ બેંકના ખાનામાં રમેશ ખાતે ₹20,000 એમ લખાશે અને એનઈએફટી ચાર્જ ખાતે 5.70 એમ લખાશે. જમા બાજુ બે એન્ટ્રી કરવામાં આવશે. એક તો રમેશને ચૂકવા બેંકથી એટલે બેંકના ખાનામાં 20,000 અને એનઈએફટી ચાર્જ 5.70 છે એ લખાશે. ઓકે, રમેશના ચોપડે શું નોંધ થાય? તો રમેશના ચોપડે આવી નોંધ થશે, બેંક ખાતે ઉધાર 20,000 તે નિલેશ ખાતે જમા 20,000. તો બેંક ખાતે ઉધાર 20,000 તે નિલેશ ખાતે જમા 20,000. નિલેશ આપનાર છે એટલે આપનાર ખાતે 20,000 જમા. ઓકે, તો અહીંયા રમેશે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. બાબત જે ₹20,000 એનઈએફટી દ્વારા નિલેશ પાસેથી મળ્યા અને તેમના ખાતે જમા કર્યા. જો રમેશ દ્વારા બેંક ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવેલો હોય તો રોકડ મેળની ઉધાર બાજુ બેંક ખાનામાં નિલેશ ખાતે 20,000 લખાશે. બરોબર? તો જો બેંક ખાનાવાળો રોકડ મેળ રમેશ પણ રાખતો હશે તો રોકડ મેળની અંદર ઉધાર બાજુ આપણને મળે છે, આવે તો ઉધાર કેની પાસેથી મળ્યા? નિલેશ પાસેથી. એટલે નિલેશ ખાતે એવું લખી બેંકના ખાનાની અંદર 20,000 રૂપિયા છે એ લખાશે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઉદાહરણ સહિત વિદ્યાર્થી મિત્રો એનઈએફટી ની અંદર તમારે ગણતરી છે એ પણ કરવાની થાય છે. અહીંયા નામ છે એની જગ્યાએ તમે ગમે એ લખી શકો છો અને એ મુજબ એન્ટ્રી છે એ કરી શકો છો. બરાબર? દાખલા તરીકે ભાઈ અહીંયા નિલેશનું નામ આપ્યું છે, એની જગ્યાએ અન્ય કોઈ પણ નામ છે એ આપ્યું હોય. સપોઝ નિશાના ચોપડે કીધું છે તો ભાઈ નિશાના ચોપડે લખીએ. બરોબર? તો નિશાના ચોપડે શું આમ નોંધ થાય? સેમ નામ બદલાવી નાખીએ આપણે. તો અહીંયા ધારો કે રમેશ ખાતે છે તો અહીંયા રીમા કરી નાખીએ તો નિશાના ચોપડે આમ થાય રીમા ખાતે. બરોબર? નામ ગમે હોઈ શકે. ઉધાર કેટલા? 20,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી બેંક ચાર્જીસ ના ધારો કે ભાઈ ₹5 વસૂલ થયા, રાઉન્ડ ફિગર રાખીએ. બરોબર? તો બેંક ચાર્જીસ છે એ બેંક ચાર્જ ખાતે ઉધાર. ખરેખર અહીંયા બેંક ચાર્જ ની જગ્યાએ એનઈએફટી શબ્દ લખાય છે. એનઈએફટી ખાતે આમ લખાય છે. ધારો કે ભાઈ ₹5 જ છે, ₹5 લખી નાખીએ. તે બેંક ખાતે જમા કરી દઈએ. કેટલા? 20,000 ને ₹5. બરાબર? તો આ રીતના નિશાના ચોપડે થાય. હવે રીમાના ચોપડે શું થાય? તો રીમાના ચોપડે આમ નોંધ. ઓકે, તો રીમાના ચોપડે શું થશે? તો બેંક ખાતે ઉધાર, પૈસા આવે, બેંક ખાતે ઉધાર. હવે એની પાસે તો 20,000 જ આવશે એટલે અહીંયા 20,000 લખી નાખશું. તે કેના ખાતે કરી નાખશું? તો કે તે નિશા ખાતે, નિશા પાસેથી મળ્યા એટલે તે નિશા ખાતે જમા. કેટલા? 20,000 રૂપિયા. બરાબર? તો બેંક ખાતે ઉધાર 20,000 તે નિશા ખાતે જમા 20,000. આ રીતના નામ છે એ ચેન્જ કરીને પણ તમને પૂછાય. એટલે આંકડાકીય માહિતી પણ બદલી શકે, નામ બદલી શકે, પણ ઉદાહરણ તમારે આ રીતના યાદ રાખવાનું રહેશે. આ બધી જ વિગત તમને દાખલાની અંદર આપેલી જ હોય એ મુજબ જ તમારે છે એ ગણતરી કરી અને રોકડ મેળની અંદર એની નોંધ છે કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ રોકડ મેળની અંદર એનઈએફટી ચાર્જ જનરલી જમા જ થશે, ઉધાર નહીં થાય, કારણ કે એ ચૂકવવાનો જ હશે. આપણે અહીંયા જોઈ ગયા છીએ કે કોને ચૂકવવાનો છે? મોકલનારે જ. મેળવનારે કોઈ ચાર્જ એમને ચૂકવવાનો નથી હોતો. એટલે ચાર્જ હંમેશા જમા જ આવશે, ઉધાર નહીં આવે.
હા, સિવાય કે એને ચૂકવો હોય ને તમને નોંધ કરવાનું કીધું હોય તો જ અહીંયા દર્શાવે, પણ આપણે દાખલાની અંદર હંમેશા જમા જ ચાર્જ છે એ આવશે, ચૂકવવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઝડપથી રિવાઇઝ કરી લઈએ. આ લેક્ચરની અંદર તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો પેજ નંબર 172 ઉપર છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એનો એક પેરેગ્રાફ લખી નાખવાનો છે. ત્યાર પછી 3 નામ આપ્યા છે, એનઈએફટી, આરટીજીએસ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. એ ત્રણેય નામ લખી નાખજો. એમાંનું પેલું છે એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એના વિશેનો પેરેગ્રાફ આખો છે, પેરેગ્રાફ લખી નાખવાનો છે. દાખલા તરીકે છે ટેક્સ્ટ બુક માંથી લખવાનું છે. પેજ 172 ને 173 ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો એનઈએફટી માં આટલી વિગતો ખાસ મહત્વની છે, જે મેં પોઈન્ટ દ્વારા અહીંયા દર્શાવી છે. તમે એની નીચે અંડરલાઈન કરી નાખજો અને એ મુજબ લખી નાખજો. ઝડપથી જોઈએ કે આ સેવાનો લાભ વ્યક્તિ, પેઢી ને કોર્પોરેટ એકમ લઈ શકે છે. નાણાં સ્વીકારનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે. જે બેંક આ સેવા સ્વીકારે છે એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આરબીઆઈ દ્વારા સેવાના મહત્તમ ચાર્જીસ નક્કી કરેલા છે, એટલે કોઈ પણ બેંક એનાથી ઓછા લઈ શકે, અથવા તો કોઈ નોઈ લે રકમ તો ભાઈ નોમિનલ ચાર્જ છે નથી લેવો ચાર્જ, તો મફત પણ એનઈએફટી ની સેવા આપી શકે છે. રકમ મેળવનાર પક્ષકારે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. સોમથી શુક્ર સવારે 8 થી સાંજે 7 સુધી એનઈએફટી છે તમે કરાવી શકો છો. શનિવારે જો બેંક ચાલુ હોય તો નિયમ મુજબ તમે શનિવારે પણ એનઈએફટી કરાવી શકો છો. બરોબર. મેળવનારના ખાતામાં 2 કલાકની અંદર એનઈએફટી દ્વારા રકમ જમા થઈ જાય છે. બરોબર. સિવાય કે કોઈ ક્વેરી હોય, કઈ પ્રોબ્લેમ હોય, નેટવર્ક ઇશ્યુ હોય તો જ વાર લાગે. ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા નથી. બરાબર. તમે 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા ગમે એટલા એનઈએફટી દ્વારા જમા કરાવી શકો છો. બરાબર. લાખ, 2 લાખ, 5 લાખ પેલા મર્યાદા હતી, કાઢ નાખી. તો ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા છે એ દૂર કરી છે, કોઈ મર્યાદા નથી એમ આપણે કહી શકીએ છીએ. આટલા પોઈન્ટ તમારે ખાસ લખી લેવાના છે. ઉદાહરણ મેં તમને એમાં આપ્યું છે એ જ લખવાનું. અહીંયા બીજા ઉદાહરણ દ્વારા પણ મેં તમને સમજૂતી આપેલી છે, જેથી તમને સમજવામાં સરળતા રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરની અંદર તમારે માત્ર એનઈએફટી છે એ લખી નાખવાનું છે અને પાકું કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આરટીજીએસ વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ very much for watching this video.